Good morning all. Today we will discuss about what are the functions available in object class and why object class is the superclass of every class. But before discussion we start about the object class, we want to discuss about what is the functionality available with the double equal. ખાસ ચર્ચા આપણે આજે એ કરવી છે કે ડબલ ઇક્વલ ઓપરેટર શું કરે. તમે બધા જાણો જ છો પણ પાર્શિયલ જાણો છો. તમે એટલું જાણો છો કે સર a equal to 10 હોય અને b equal to 10 હોય અને જો હું લખું a equal to b તો એ મને ટ્રુ રિટર્ન કરે. વાત સાચી છે, બિલકુલ સાચી છે. a equal to b લખું તો મને ટ્રુ રિટર્ન કરે. પણ આ કેમ મને ટ્રુ રિટર્ન કરે છે, એ શું કરે છે, તો તમારે એ સમજવું બહુ જ જરૂરી છે. માની લો મારી પાસે એક સ્ટુડન્ટ નામનો ક્લાસ છે, એની અંદર એક કન્સ્ટ્રક્ટર છે જેમાં હું રોલ નંબરની વેલ્યુ અસાઇન કરું છું. એટલે માની લો મારી પાસે સ્ટુડન્ટ s1 equal to ન્યુ સ્ટુડન્ટ, એમાં 101 હું પાસ કરું છું. આ 101 રોલ નંબરની વેલ્યુ છે. મારી પાસે બીજો એક ઓબ્જેક્ટ છે, this is student s2. definitely this is the different object, પણ એની અંદર એ વેલ્યુ 101 જ છે, રાઈટ. તો હવે હું s1 equal s2 કરું તો મને ટ્રુ આપે કે ફોલ્સ, એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ મને રિટર્ન કરશે ફોલ્સ. કેમ આ ફોલ્સ રિટર્ન કરે અને કેમ આ ટ્રુ રિટર્ન કરે, એ આપણે ચર્ચા આજે કરવાની છે. તો પહેલા તમારે એ સમજવું પડે કે કોઈ પણ પ્રિમિટિવ વેલ્યુ તમે પાસ કરો, એ પ્રિમિટિવ વેલ્યુની અંદર ઇક્વાલિટી ચેક કરવા જાઓ એટલે કે ડબલ ઇક્વલ થી, તો એ તમને ટ્રુ રિટર્ન કરે છે. એનું રીઝન શું છે, તો કે કોઈ પણ પ્રિમિટિવ વેલ્યુ હોય એની જે વેલ્યુ અવેલેબલ હોય એ હંમેશા કોન્સ્ટન્ટ પૂલમાં, એટલે તમે એવું કહી શકો કે એની વેલ્યુ સ્ટેકમાં જાય છે, રાઈટ. અને સ્ટેકમાં જાય છે એટલે વેલ્યુ આવી રીતે સ્ટોર થાય છે. કેવી રીતે સ્ટોર થાય છે, તો કે 10. હવે તમે એવું લખો છો a equal to 10 તો a પોઈન્ટ કરે છે 10 ને. તમે લખો છો b equal to 10 તો b એ 10 ને જ પોઈન્ટ કરે છે. એટલે both are pointing to one element. એટલે તો એવું તમે કહી શકો કે ડબલ ઇક્વલ ઓપરેટર checks for location in the memory, location in constant pool memory you can say. એટલે આ લોકેશન જોવા જાય છે. બંનેના લોકેશન સરખા હોય તો એ ટ્રુ રિટર્ન કરે છે. માની લો તમારી વેલ્યુ 20 છે તો લોકેશન જુદું છે. લોકેશન જુદું, તમે c equal to 20 લખ્યું છે. પછી તમે એવું કહો છો d equal to a20 તો d આને જ પોઈન્ટ કરે છે, રાઈટ. એટલે બંનેની વેલ્યુ સેમ છે. જ્યારે ઓબ્જેક્ટના કેસની અંદર વાત કરીએ તો કોઈ પણ રેફરન્સ ડેટા ટાઈપ હોય, આપણે એવું પણ શીખ્યા છીએ કે માની લો કોઈ એરે હોય જેને બંને એક જ એરેને પોઈન્ટ કરતા હોય, તો તમે કોઈ પણ એરેની વેલ્યુ બદલો તો બીજા એરેની વેલ્યુ બદલાઈ જાય. આપણે કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ બંને ભણ્યા છે. આ કોલ બાય વેલ્યુ ચોક્કસ છે કારણ કે પ્રિમિટિવ છે, પણ આ કોલ બાય રેફરન્સ છે. કોલ બાય રેફરન્સ નો કન્સેપ્ટ બરાબર સમજો, એમાં કેવી રીતે હોય છે. કોલ બાય રેફરન્સ ની અંદર માની લો કે મારી પાસે કોઈ એરે છે, એ એરે ની અંદર વેલ્યુ છે 10, 20 અને 30, રાઈટ. તો ધીસ ઇઝ માય ARR. તો આ ARR ને પોઈન્ટ કરે છે. હવે હું એવું લખું છું કે ARR2 equal to ARR, એટલે ARR2 પણ એને જ પોઈન્ટ કરે છે. હવે હું ARR2 માં વેલ્યુ બદલું તો આની ચોક્કસ બદલાઈ જાય. પણ આપણે એવું શીખ્યા હતા કે ઓબ્જેક્ટ બીજો હોય, એટલે કે માની લો કે ARR3 છે, એની અંદર 10, 20, 30 છે, પણ ઓબ્જેક્ટ જુદો છે. જો ઓબ્જેક્ટ જુદો હોય તો બેના લોકેશન જુદા છે. જ્યારે અહીંયા જો વેલ્યુ સેમ હોય તો બેના લોકેશન સરખા છે. એટલા માટે થઈને આ મને જ્યારે હું અહીંયા ARR અને ARR2 ની વેલ્યુ જ્યારે ચેક કરવા જાઉં તો બેના કન્ટેન્ટ સેમ છે 10, 20, 30. આનું કન્ટેન્ટ સેમ છે 10, 20, 30, પણ બંનેના લોકેશન જુદા હોવાને કારણે આ મને ફોલ્સ રિટર્ન કરે. અને અહીંયા બંનેના લોકેશન સરખા હોવાને કારણે a equal to b મને ટ્રુ રિટર્ન કરે. સેમ વે, સેમ અવેલેબલ. આ તમે એવું કહી શકો કે ઓબ્જેક્ટ જે હોય હીપમાં સ્ટોર થાય. એટલે હીપમાં કેટલું આવે તો કે ઓબ્જેક્ટ
પ્રિમિટિવ નોન પ્રિમિટિવ ટાઈપ એટલે કે રેફરન્સ ડેટા ટાઈપ. રેફરન્સ ડેટા ટાઈપ કઈ કઈ કહેવાય? તો તમે એવું કહી શકો એરે રેફરન્સ ડેટા ટાઈપ કહેવાય, ક્લાસ રેફરન્સ ડેટા ટાઈપ કહેવાય, ઇન્ટરફેસ રેફરન્સ ડેટા ટાઈપ કહેવાય. એ બધું અહીંયા આવે. અને કોન્સ્ટન્ટ પુલમાં કયું આવે? તો કે જે સ્ટેટિક તો ન કહી શકાય પણ પ્રિમિટિવ ડેટા ટાઈપ કઈ? તો તમે એવું કહી શકો બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, બુલિયન. આ બધી તમારી કોન્સ્ટન્ટ પુલમાં વેલ્યુ સ્ટોર કરે ને બેનું લોકેશન સેમ હોય. એટલે હંમેશા યાદ રાખો છોકરાઓ કે જ્યારે S1 ઇક્વલ ટુ S2 કોઈ કે ત્યારે એ ઇક્વાલિટી જે ચેક કરે છે એ ઇક્વાલિટીમાં વેલ્યુ ચેક નથી કરતું, બંનેના લોકેશન ચેક કરે છે. બંનેના લોકેશન સેમ છે એટલે તમને વેલ્યુ ટ્રુ રિટર્ન કરે છે. અને બંનેના લોકેશન સેમ ક્યારે હોય? જ્યારે બંનેની વેલ્યુ સેમ હોય. તો જરા જોઈએ, લેટ્સ સી practically. I'm just saving this my program as demo1.java. હું આને સેવ કરીને આગળ વધું છું. અહીંયા હું નામ આપું છું ક્લાસ demo1. અહીંયા હું એક મેઇન મેથડ લઉં છું. હવે મારે ચેક કરવું છે, પહેલા તો ઇક્વાલિટી ઉપર જવું છે. હું સિમ્પલ એક વેરિયેબલ લઉં છું, ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, અને બીજો એક વેરિયેબલ લઉં છું b ઇક્વલ ટુ 10, ત્રીજો એક વેરિયેબલ લઉં છું c ઇક્વલ ટુ 20. હવે હું એ ચેક કરું છું system.out.println a equal to b, right? Both are same. બે સેમ છે તો તમને એ વેલ્યુ જે બતાવે છે એની અંદર તમને બતાવશે ટ્રુ. અને જો હું લખીશ a equal to c તો એ મને બતાવશે ફોલ્સ. આપણે આમાંથી ઓબ્જેક્ટ ઉપર જવું છે તો હું અહીંયા કમ્પાઇલ કરીને રન કરું છું. જો બરાબર, સપોઝ હું અહીંયા જાઉં છું ડી ડ્રાઈવ ની અંદર. નાઉ આઈ એમ રાઇટિંગ હિયર javac demo1.java. now I'm just comparing this demo1. here you can see that the a equal to b is true while a equal to c is false. કેમ ફોલ્સ આવ્યું? તમે લોકો તરત જ એમ કહો ને સર બેની વેલ્યુ જુદી છે. એકચ્યુઅલી વેલ્યુ નહીં, બેના લોકેશન જુદા છે. બેના લોકેશન જુદા છે એટલે વેલ્યુ તમને ફોલ્સ બતાવે. તો હવે આપણે ચેક કરવું છે ઇક્વાલિટી ઇન રેફરન્સ ડેટા ટાઈપ. ફોર એક્ઝામ્પલ, માની લો મારી પાસે ક્લાસ છે સ્ટુડન્ટ, એની અંદર હું એક વેરિયેબલ રાખું છું રોલ નંબર. અહીંયા હું એક સ્ટુડન્ટ કન્સ્ટ્રક્ટર મૂકું છું જેની અંદર રોલ નંબર છે. જેવું હું અહીંયા રોલ નંબર મૂકીશ એટલે મારે શું કરવું પડે? this dot roll number equal to roll number, right? અહીંયા હું એક ટુ સ્ટ્રિંગ મેથડ લખું છું. મિત્રો પબ્લિક સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ મેથડ જે છે એ ઓબ્જેક્ટ ક્લાસની મેથડ છે એટલે આપણે આને ઓવરરાઇડ કરી રહ્યા છીએ, રાઈટ? અહીંયા તમે ટુ સ્ટ્રિંગ કરીને એને પ્રિન્ટ પણ કરાવી શકો. હાલ આપણે કશું નથી કરતા, આપણે ખાલી આટલું જ લખી છે અને આપણે ઇક્વાલિટી માટે ચેક કરવું છે. હવે હું અહીંયા ચેક કરવા માટે કરીશ શું? તો કે હું એક ઓબ્જેક્ટ બનાવીશ સ્ટુડન્ટ s1 ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ. અંદર હું રોલ નંબર પાસ કરું છું 101. માની લો કે 101 રોલ નંબર જે છે એ તુષારનો છે, રાઈટ? હું બીજો ઓબ્જેક્ટ પણ તુષારને જ પોઈન્ટ કરતો બનાવું છું. એટલે કે 101 રોલ નંબર હોય એ તુષારનો છે તો બીજી વાર રોલ નંબર 101 તુષારનો જ હોય. તો બે ડિફરન્ટ ઓબ્જેક્ટ છે જ નહીં, બે ઓબ્જેક્ટ સેમ છે. અને છતાંય હું અહીંયા પ્રિન્ટ કરાવું તો મને એ બતાવશે ફોલ્સ. ચેક કરી લો s1 ઇક્વલ s2. તમે ચેક કરીને અહીંયા ડિસ્પ્લે કરીને જોઈ શકો javac demo1.java java demo1 it says false. શું કારણ છે? આમ તો તમે જોવા જાઓ તો બેમાં 101 જ છે, રાઈટ? બેની વેલ્યુ સેમ છે. જો વેલ્યુ સેમ હોત અને ટ્રુ આવતું હોત, જેમ કે આ પહેલું ટ્રુ આવે છે, પહેલું ટ્રુ શું કામ આવે છે? તમને જો એવું કહેવાનું થતું હોય તમારું કે સર બેની વેલ્યુ સરખી છે એટલે ટ્રુ આવે છે, તો આ આવવું જોઈએ. આની એ બેની વેલ્યુ સરખી છે, બેમાં મેં કન્સ્ટ્રક્ટર પાસ કર્યું છે, તોય બંને ઓબ્જેક્ટ સેમ નથી. રીઝન શું? રીઝન તમે જ્યારે ઓબ્જેક્ટ બનાવો છો, બે ડિફરન્ટ ઓબ્જેક્ટ, s1 નામનો ઓબ્જેક્ટ બનાવો એની અંદર 101 મૂક્યા છે, s2 નામનો ઓબ્જેક્ટ બનાવો એની અંદર 101 મૂક્યા છે, પણ બેની વેલ્યુ હીપ ની અંદર સ્ટોર થાય છે, બેની મેમરી એલોકેશન જુદી જુદી થાય છે. બેની મેમરી એલોકેશન જુદી જુદી થાય છે એટલે બે જુદી વસ્તુ છે. એટલે મારી પાસે 100 રૂપિયા છે, તુષાર પાસે 100 રૂપિયા છે, તો બેના 100 રૂપિયા જુદા જુદા છે એવી વાત છે. પણ બેના લોકેશન એક હોય એટલે કે મારા પર્સ ની અંદર પડ્યા હોય 100 રૂપિયા, એને પોઈન્ટ કરતો હોય તુષાર અને હું એને જ પોઈન્ટ કરતો હોય તો ઇક્વલ છે,
રાઈટ. એટલે લોકેશન સેમ હોય તો બેનું ઇક્વલ કહેવાય. અને એટલે જ ડબલ ઇક્વલ લોકેશન સેમ કોના હોય તો કે પ્રિમિટિવ ટાઈપની અંદર વેલ્યુ જો તમારી હોય તો લોકેશન સેમ. સરસ એક્ઝામ્પલ આપું, જરા જોજો, ખાસ જોજો. માની લો હું અહીંયા એક બીજી સ્ટ્રિંગ વેરિયેબલ લઉં છું, એની અંદર હું એવું લખું છું કે સ્ટ્રિંગ that is str1 is equal to hello. અને હવે હું એક બીજી સ્ટ્રિંગ લઉં છું str2 is equal to also a hello, અને બેની વેલ્યુ સેમ છે. અને હવે જો હું અહીંયા ઇક્વલ મૂકું કે that is str1 equal str2, એટલે કે ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ, તો ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ ટ્રુ આવવું જોઈએ. ચેક કરી જો, ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ ટ્રુ જ આવશે. એટલે કે પહેલું ટ્રુ, બેની વેલ્યુ એક લોકેશન ઉપર છે. a equal to c false, કારણ કે બેની વેલ્યુ એક લોકેશન ઉપર નથી. આની 10 છે, આની 20 છે, એટલે લોકેશન જુદા જુદા છે. પહેલામાં સ્ટ્રિંગમાં હેલો છે અને બીજામાં સ્ટ્રિંગમાં હેલો છે, બેની લોકેશન સેમ છે. એટલે કે આ કોન્સ્ટન્ટ પૂલમાં વેલ્યુ સ્ટોર કરે છે, આ ઓબ્જેક્ટ નથી. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે સર આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ નથી, એ સ્ટ્રિંગ ક્લાસનો વેરિયેબલ છે જેની અંદર વેલ્યુ હેલો છે. ક્યારે આ ઓબ્જેક્ટ કહેવાય તો કે માની લો હું આવું લખું સ્ટ્રિંગ str3 is equal to new string, અને એની અંદર જો હું હેલો મૂકું તો આ ઓબ્જેક્ટ કહેવાય. અને હવે આ str1 સોરી અહીંયા 2 મૂકવાનું હતું, ચેક કરી લઈએ ફરી. 2 માં પણ મને ટ્રુ જ બતાવશે, જોઈ લો અહીંયા ટ્રુ જ બતાવે છે, રાઈટ. હવે હું અહીંયા મૂકું છું str1 equal to str3, એનો મતલબ એમ કે વેલ્યુ તો સેમ છે. જો વેલ્યુ ઉપર ટ્રુ આવતું હોય તો આ ટ્રુ આવવું જોઈએ, પણ મને એ બતાવશે ફોલ્સ. તમે ચેક કરો, પેલું a equal to b ટ્રુ, a equal to c, તમે તમારા નોલેજ પ્રમાણે વેલ્યુ જુદી છે એટલે ફોલ્સ છે, અને મારા નોલેજ પ્રમાણે હું તમને એમ કહું છું કે આનું લોકેશન જુદું છે એટલે ફોલ્સ છે. ફરી ચેક કરો, str1 equal to hello અને str2 equal to hello, તો str1 અને str2 સરખા છે એટલે ટ્રુ બતાવે છે. રીઝન એક જ, બે કોન્સ્ટન્ટ પૂલમાં સ્ટોર થાય છે. અને str1 equal to str3 કેમ ફોલ્સ? કારણ કે str1 કોન્સ્ટન્ટ પૂલમાં છે, જ્યારે str3 રહ્યો એ મેમરીમાં છે, એટલે કે હીપમાં છે. અહીંયા str1 જે હશે એટલે કે હેલો જે સ્ટોર થયું હશે એ str1 માં જે હતું એ અહીંયા સ્ટોર થયું હોય, અને str2 પણ આ જ હેલો ને સ્ટોર પોઈન્ટ કરતું હોય છે. એટલે str1 અને 2 બંને એક જ હેલો ને પોઈન્ટ કરતું હોય એટલે ટ્રુ આવે છે. પણ str3 ની વેલ્યુ તો અહીંયા સ્ટોર થઈ. કેમ અહીંયા સ્ટોર થઈ? કારણ કે ઓબ્જેક્ટ છે, અને જેટલા ઓબ્જેક્ટ હોય એ હીપમાં સ્ટોર થાય. તો વાત આવી એ ઊભી રહે કે સર મારે એ એક્સેસ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? કે સર હવે મારે આ બધાને ટ્રુ ડિક્લેર કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો બહુ સરસ કન્સેપ્ટ છે મિત્રો. સ્ટ્રિંગ ક્લાસ પાસે એક સરસ મજાની મેથડ છે, અને એ મેથડ છે ઇક્વલ્સ મેથડ. str1 equal to 3 ચોક્કસ ફોલ્સ બતાવે, પણ જો તમે એવું લખો કે ડોટ ઇક્વલ્સ str of 3, એટલે કે ડોટ ઇક્વલ્સ ફંક્શન તમારા કન્ટેન્ટ ને જોવે, તમારા લોકેશન ને નહીં. અને તમે હવે જો ચેક કરો તો તમને ખબર પડે કે a equal to b true, a equal to c false, str1 અને str2 true, str1 અને 3 false. પણ str1 ને હું ઇક્વલ કરીને મૂકું તો ટ્રુ આવે છે. એનો મતલબ એમ કે હું ઇક્વલ્સ ફંક્શન નો યુઝ કરું તો ઇક્વલ્સ ફંક્શન match the content, not the location. Let me mention over here what is the difference between double equal and equals. Double equal કોને કહેવાય? તો કે double equal નું કામ એ હોય કે it matches the location of primitive values in constant pool, while equals it matches the content of reference type in memory, that is in heap. જે હીપમાં છે એનું કન્ટેન્ટ જોવાનું છે, લોકેશન નહીં. આપણે વેલ્યુ જોવી છે, વેલ્યુને મેચ કરાવવી છે.
એટલા માટે તમે ફંક્શનનો યુઝ કરી શકો અને ફંક્શનનું નામ છે ઇક્વલ્સ. મજાની વાત એ છે મિત્રો કે આ ઇક્વલ્સ જે ફંક્શન છે એ ઓબ્જેક્ટ ક્લાસનું ફંક્શન છે. તો વાત એ છે બહુ જ સિમ્પલ. ડબલ ઇક્વલ શું કરે તો કે ડબલ ઇક્વલ મેચ કરે લોકેશન ઓફ પ્રિમિટિવ વેલ્યુ. લોકેશન સરખાવે. લોકેશન ક્યારે સરખાવે? જ્યારે બેની વેલ્યુ સરખી હોય. એટલે વેલ્યુ સરખી હોય તો લોકેશન સરખાવે, પણ પ્રિમિટિવ હોય તો આને પણ એ પ્રિમિટિવ જ ગણે છે. પણ જ્યારે તમારી પાસે ઓબ્જેક્ટ હોય, એટલે ઓબ્જેક્ટ કોને કહેવાય તો કે ન્યુ થી બનાવ્યું એ ઓબ્જેક્ટ કહેવાય. તો આપણે ડેમો નંબર 2 ને જોઈએ અને એની અંદર આપણે આપણા ઓબ્જેક્ટ ની અંદર કામ કરીએ. જેમ કે a ઇક્વલ ટુ b, તમે સૌ જાણો છો કે a ઇક્વલ ટુ b ટ્રુ આવ્યું, a ઇક્વલ ટુ c ફોલ્સ આવ્યું, કારણ કે બેના લોકેશન જુદા જુદા છે. નાઉ આઈ વોન્ટ ટુ ચેક ધીસ. s1 ઇક્વલ ટુ s2 મને ફોલ્સ બતાવે છે. એકચ્યુઅલી બેનું કન્ટેન્ટ સેમ છે. Java C, I just need to change here. This is demo number 2. Java C demo 2 dot Java. જેવું અહીંયા રન કરીશ Java demo 2, તમે જો ફોલ્સ બતાવે છે. એટલે તમારામાંથી કોઈ બુદ્ધિશાળી વર્ગ હોય એ ચોક્કસ કે સર તમે હમણાં જેમ સ્ટ્રિંગમાં કર્યું હતું એવું ડોટ ઇક્વલ્સ અહીંયા લખો. જેવું તમે અહીંયા ડોટ ઇક્વલ્સ લખો તો કોઈ એરર નહીં આવે, કોઈ એરર નહીં આવે, પણ ફોલ્સ જ રહેશે. કેમ? એની ચર્ચા આપણે કરવી છે. તમે જો ફોલ્સ બતાવે છે. s1 ઇક્વલ ટુ તો s2 ફોલ્સ છે જ, પણ s1 ડોટ ઇક્વલ તો s2 તો ટ્રુ આવવું જોઈએ. હમણાં આપણે ચર્ચા થઈ એમ આપણે તો એવી ચર્ચા કરી કે બેની વેલ્યુ સેમ હોય તો ઇક્વલ્સ ટ્રુ આપવું જોઈએ. મિત્રો યાદ રાખો આ ઇક્વલ્સ ફંક્શન જે છે એ ઓબ્જેક્ટ ક્લાસનું ફંક્શન છે. જે ક્લાસથી તમે એને કોલ કરતા હોય એ ક્લાસે એને ઇમ્પ્લિમેન્ટ કરેલું હોવું જોઈએ. જો તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા તો એ ઓબ્જેક્ટ ક્લાસનું રિઝલ્ટ રિટર્ન કરે છે. આપણે જે ઓવરરાઇડિંગમાં રૂલ ભણ્યા હતા એ શું ભણ્યા હતા તો કે જો ચાઇલ્ડ પાસે એ ફંક્શન હોય તો એ કોલ થાય, અને ચાઇલ્ડ પાસે ફંક્શન ના હોય તો ફાધરનું કોલ થાય. અને ફાધરનું કયું ફંક્શન કોલ થાય તો કે ઇક્વલ્સ. અને ફાધરનું ઇક્વલ્સ ફંક્શન છે હંમેશા ફોલ્સ જ રિઝલ્ટ આપે છે. તો ઘણા લોકોને એવો વિચાર આવે કે સર સ્ટ્રિંગમાં કેમ ટ્રુ આવ્યું? કારણ કે સ્ટ્રિંગે ઓબ્જેક્ટ ક્લાસને ઇમ્પ્લિમેન્ટ કરીને ઇક્વલ્સ ફંક્શન ઓવરરાઇડ કરેલું છે અને આપણે કરેલું નથી, આપણે કરવું પડે. તો અહીંયા ઓવરરાઇડ કેવી રીતે કરી શકાય? તમે ઓવરરાઇડ કરી શકો પબ્લિક બુલિયન ઇક્વલ્સ ફંક્શન. યાદ રાખો આ ઇક્વલ્સ ફંક્શન જે છે એની અંદર પબ્લિક ટાઈપ જ મૂકવી પડશે, કારણ કે ઉપરના ક્લાસમાં પબ્લિક છે. ફાધરે પબ્લિક કર્યું હોય તો બેટો પ્રોટેક્ટેડ ન કરી શકે. ફાધરે જે રાખ્યું હોય એ જ ચાઇલ્ડને રાખવું પડે. બીજું, ઇક્વલ્સ ની અંદર તમારે અહીંયા જે પાસ કરવાનું હોય ઓબ્જેક્ટ હોય, એટલે તમે અહીંયા ઓબ્જેક્ટ પાસ કરી શકો, ઓબ્જેક્ટ. કારણ કે ઇક્વલ ની અંદર તમે અહીંયા પાસ કર્યો છો તો ઓબ્જેક્ટ પાસ કર્યો છે એટલે તમે ઓબ્જેક્ટ પાસ કરી શકો. હવે હું અહીંયા લખી દઉં છું રિટર્ન ટ્રુ. હવે કોનું ઇક્વલ્સ ફંક્શન કોલ થાય? તો આપણે ભણ્યા જ છીએ બહુ સરસ રીતે કે ચાઇલ્ડ પાસે હોય તો ચાઇલ્ડ નું કોલ થાય, ચાઇલ્ડ પાસે ન હોય તો ફાધર નું કોલ થાય. એટલે મને અહીંયા ટ્રુ આપી દીધું, પણ આ તો બાય ડિફોલ્ટ ટ્રુ મૂકી દીધું મેં. બાય ડિફોલ્ટ ટ્રુ મૂકી દીધું એટલે ડખો કેવો થાય તો કે ડખો એવો થાય કે કોઈ s3 ઇક્વલ ટુ માની લો 110 મૂકે છે તો જુદો નંબર છે છતાં પણ આ ઇક્વલ્સ ફંક્શન મને ટ્રુ જ રિટર્ન કરશે. રીઝન એક જ, કારણ કે મેં મારા ઇક્વલ્સ ફંક્શન ની અંદર વેલ્યુ મેચ નથી કરી, આખો વેચીને ટ્રુ રિટર્ન કરી દીધું. આખો વેચીને ટ્રુ રિટર્ન કરી દો એટલે ટ્રુ જ આપે ને. મારે શું કરવું પડે તો કે ટ્રુ પાસ ન કરાય, મારે એમાં ચેક કરવું પડે કે જે ઓબ્જેક્ટ આવ્યો છે એની વેલ્યુ અને મારા કરંટ ઇન્સ્ટન્સ ની વેલ્યુ જો સેમ હોય તો જ ટ્રુ રિટર્ન થવું જોઈએ, બાકી ફોલ્સ રિટર્ન થવું જોઈએ. તો એવું કેવી રીતે ચેક કરી શકાય તો કે જે s3 પાસ કર્યો છે એની પાસે રોલ નંબર હશે, s1 પાસ કર્યો છે એની પાસે રોલ નંબર હશે, કારણ કે બંને ઇન્સ્ટન્સ સ્ટુડન્ટ ના છે. તો તમે ચેક કરી શકો if this dot I not equal to o dot I then return false, else return true. એનો મતલબ એમ કે નીચે તો જ પહોંચશે, જો આ બે ઇક્વલ હશે તો એ અંદર નહીં જાય, અંદર નહીં જાય તો એ રિટર્ન ટ્રુ થશે. એટલે બેની ઇક્વલ હશે વેલ્યુ
તો ટ્રુ રિટર્ન થશે, ઇક્વલ નહીં હોય તો અહીંથી જ રિટર્ન ફોલ્સ થઈ જશે. એટલે એલ્સ લખવાની કોઈ જરૂરિયાત જ નથી. અહીંયા આ ટ્રુ હોય તો ફોલ્સ રિટર્ન થઈ જાય, અને આ બંને ઇક્વલ નહીં હોય તો ટ્રુ ફોલ્સ રિટર્ન થઈ જશે. બંને ઇક્વલ હશે તો રિટર્ન ટ્રુ થઈ જશે. ચેક કરીએ, આવું ચાલે, આવું ન ચાલે. આ મને એરર આપે. એરર શું કામ આપે એ ખાસ સમજવું પડે. એરર એટલા માટે આપે કે ધીસ પાસે આઈ નામનો વેરિયેબલ જ નથી, રોલ નંબર નામનો વેરિયેબલ છે, રાઈટ? એટલે મારે રોલ નંબર વેરિયેબલ મૂકવો પડે. આવું મૂકવું તોય એરર આવે. એરર કઈ વાતની આવે તો કે ધીસ પાસે રોલ નંબર ચોક્કસ છે, પણ ઓબ્જેક્ટ પાસે રોલ નંબર નથી. આ તો સ્ટુડન્ટ પાસે છે, તો મારે મારા ઓબ્જેક્ટ વેરિયેબલને સ્ટુડન્ટમાં કાસ્ટ કરવો પડે. એવું કેવું પડે કે આ જે ઓબ્જેક્ટ પાસ કર્યો છે એ સ્ટુડન્ટનો છે. હવે જેવું હું અહીંયા સ્ટુડન્ટ લખું એટલે પાછી એરર આવે. ખાસ જોજો બરાબર. કેમ એરર આવે? કારણ કે ડોટની પ્રાયોરિટી હાઈએસ્ટ છે, એટલે પેલા આ રન થઈ જાય. હવે ડોટ વાળું પેલા રન થઈ જાય તો સ્ટુડન્ટમાં કન્વર્ટ કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે મારે એને એવું કેવું પડે કે આ ઓ વાળો જે વેલ્યુ છે એ સ્ટુડન્ટની છે, એટલે કે પેલા ઓ ને સ્ટુડન્ટમાં કન્વર્ટ કરો અને પછી એના રોલ નંબરને પકડો, અને એનો રોલ નંબર ને કરંટ ઇન્સ્ટન્સનો રોલ નંબર. કરંટ ઇન્સ્ટન્સ કોને કહેવાય? જે S1 થી રન થાય છે એ કરંટ કહેવાય, અને પાસ કર્યો છે જે ઓબ્જેક્ટ એ ઓ કહેવાય. એટલે S1 ડોટ ઇક્વલ્સ લખું તો S1 નો રોલ નંબર જે હોય એ ધીસ ડોટ કહેવાય, અને હું S3 પાસ કરું છું તો S3 નો જે રોલ નંબર હોય એ અહીંયા ઓબ્જેક્ટમાં આવે. જો બંને ઇક્વલ હોય તો ટ્રુ રિટર્ન કરો, ન હોય તો ફોલ્સ રિટર્ન. અને હવે તમે રન કરો તો તમને ચોક્કસ દેખાય કે આઉટપુટ કેવું આવે છે. જરા જુઓ, જાવા ડેમો 2 ફોલ્સ ટ્રુ ફોલ્સ. તમે ચેક કરી શકો છો. ઇક્વલ અહીંયા લિમિટેડ છે, ઇક્વલ ની કોઈ કેપેબિલિટી નથી કે રન કરી શકે. આપણે આને કમેન્ટમાં મૂકી દઈએ તો તમને તરત ખબર પડી જાય કે જો બંનેના રોલ નંબર સરખા હોય, જો બંનેના રોલ નંબર સરખા હોય તો ટ્રુ આપે છે, અને બંનેના રોલ નંબર સરખા ન હોય તો ફોલ્સ આપે છે. એના માટે મારે મારું ઇક્વલ્સ ફંક્શન લખવું પડે, અને એ લખું હું તો હું ઇક્વાલિટી ચેક કરી શકું ઓબ્જેક્ટ પર. પણ મિત્રો એક પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ શું થાય તો કે માની લો એક બીજો ક્લાસ છે. બીજો ક્લાસ કેવો છે તો કે આના જેવો જ છે, જેનું નામ સ્ટુડ છે. સ્ટુડ ક્લાસે પણ રોલ નંબર નામનો વેરિયેબલ રાખ્યો છે. સ્ટુડ ક્લાસની અંદર રોલ નંબર નું કન્સ્ટ્રક્ટર છે. જો સિમિલારિટી ચેક કરવાની વાત છે. ધીસ ડોટ રોલ નંબર ઇક્વલ ટુ રોલ નંબર. એટલે હવે વાત એ આવીને ઊભી રહે છે કે જો સેમ ક્લાસ હોય, હે ને, એટલે કે સ્ટુડ નામનો ક્લાસ એવો જ સ્ટુડન્ટ નામનો ક્લાસ. હવે હું સ્ટુડ નામના ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું, એટલે કે સ્ટુડ S4 ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડ. એની અંદર હું પાસ કરું 101. મિત્રો ક્લાસ જુદા જુદા છે. ક્લાસ જુદા જુદા હોય અને વેલ્યુ સરખી હોય તો સેમ ગણાય? તો કે ન ગણાવવું જોઈએ હકીકતમાં તો. કારણ તો કે તુષારનો રોલ નંબર 1 હોય અને માની લો બીજો તુષાર છે જે બીજા ડિવિઝનમાં છે, એનો રોલ નંબર 1 છે, તો એ બંને ઇક્વલ ન કહેવાય. કારણ તો કે બેના ક્લાસ જુદા જુદા છે. હવે થાય કેવું તમે જુઓ, હું અહીંયા લખું છું S1 ડોટ ઇક્વલ્સ S4. S1 ડોટ ઇક્વલ્સ S4. અત્યારે હું આ બંનેમાં કમેન્ટ મૂકું છું ચેક કરવા માટે, અને હું એવું કહું છું કે આને કાસ્ટ કરી દો સ્ટુડન્ટના રોલ નંબર જોડે અને ચેક કરાવો. તમે અહીંયા એવું કરી શકો કે આ જ ઇક્વલ્સ ફંક્શન સ્ટુડ પોતે મેનેજ કરતો, રાઈટ? આ ઇનઅપ્રોપ્રિએટ હોવાને કારણે પ્રોબ્લેમ આવી શકે, એટલા માટે થઈને હું આને વધારે એવું કરું છું કે માની લો કોઈ સ્ટુડ નામનો ક્લાસ બનાવે છે, એમાં ઇક્વલ્સ નામની ફંક્શન છે, અને એમાં એમ કે છે કે આને સ્ટુડમાં કાસ્ટ કરીને નો એમ્બિગ્યુટી. બે સરખા દેખાતા ક્લાસ, ઇમ્પ્લિમેન્ટેશન એ સરખું બેયનું એક્ઝેક્ટ, ખાલી નામ જુદું છે. ક્લાસનું નામ જુદું હોય, વેલ્યુ મેચ ન થવી જોઈએ. પણ અત્યારે શું થશે તો કે ચેક કરીએ. હું અહીંયા ચેક કરાવું S1 ડોટ ઇક્વલ્સ S4. I don't need to compare all others. I just need to check for S1 dot equals S4. જેવું તમે અહીંયા ચેક કરો
s1 ડોટ ઇક્વલ્સ s4 s1 પાસે મેથડ ની અંદર વેલ્યુ સ્ટુડન્ટ જોડે મેચ થતી જ નથી, એ તો સ્ટુડ જોડે મેચ કરવાની છે, રાઈટ? તો અહીંયા હું સ્ટુડ કરતો, જરા જોજો તકલીફ કેવી થાય છે. તકલીફ એવી થાય કે આ મને ટ્રુ આપી દે, હકીકતમાં ટ્રુ આપવું જોઈએ તો કે ન આપવું જોઈએ. કેમ ટ્રુ ન આપવું જોઈએ? કારણ કે બેની વેલ્યુ ચોક્કસ સરખી છે પણ બેના ક્લાસ સરખા નથી. તો એના માટે શું પ્રોવિઝન છે? તો એના માટે તમે એવું પણ ચેક કરી શકો મિત્રો, ખાસ જોજો અને આ તમને ખરેખર ગમશે કે ઇક્વલ્સ ફંક્શન પહેલા તમારે એવું ચેક કરાવવું પડે કે ઇફ, રાઈટ, અને જે ઓબ્જેક્ટ પ્રોવાઈડ કર્યો હોય એ ઓબ્જેક્ટ એટલે કે આ ઓબ્જેક્ટ જે આપ્યો છે એ સ્ટુડન્ટ નો ન હોય તો ફોલ્સ જ રિટર્ન કરી દો. એટલે ઇફ નોટ O is the instance of student. આપણે instance of operator શીખ્યા હતા. instance of operator શું કરે? તો કે એ જો પર્ટિક્યુલર given object એ પર્ટિક્યુલર ક્લાસ નો હોય તો એ ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરે. નોટ શું કરે? તો કે ટ્રુ હોય એને ફોલ્સ કરી દે, ફોલ્સ હોય એને ટ્રુ કરી દે. એટલે કે O instance of student છે? તો કે હા. જો O instance of student હોય તો વાંધો નથી, ન હોય તો false return. This is the complete implementation of the equals function. મિત્રો આ equals function object class નું function છે and this is the reason why હવે કોઈ જો અહીંયા s1 dot equals s4 એ પાસ કરે તો એને કોઈ જ એરર આપવાને બદલે ચોખ્ખું કહી દે કે false છે. કયું ટ્રુ આવ્યું તમે ચેક કરો, આઉટપુટ ની અંદર ખાસ ચેક કરો. આ તમારી પાસે ક્લાસ છે સ્ટુડન્ટ, અહીંયા તમે સ્ટુડન્ટ નો એક ઓબ્જેક્ટ બનાવ્યો એમાં 101 પાસ કર્યો, સ્ટુડન્ટ નો બીજો ઓબ્જેક્ટ કર્યો એની અંદર 101 પાસ કર્યો, રાઈટ? s1 ઇક્વલ ટુ s2 કર્યું તો કે ફોલ્સ છે, સીધી વાત છે, કારણ કે મેમરી લોકેશન ચેક કરે છે. s1 ડોટ ઇક્વલ્સ s2 કર્યું તો એને ટ્રુ રિટર્ન કર્યું. શું કામ? તો કે s1 અને s2 બંને સ્ટુડન્ટના ઇન્સ્ટન્સ છે એટલે કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. s1 અને s2 બંનેના રોલ નંબરની વેલ્યુ સરખી છે એટલે કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. કન્ડિશન ફોલ્સ થાય એટલે એ રિટર્નમાં જાય જ નહીં અને આ બેમાંથી એકેય કન્ડિશનમાં ન જાય એટલે છેલ્લે રિટર્ન ટ્રુ થઈ જાય અને એટલા માટે સેકન્ડ ની અંદર મને ટ્રુ આપ્યું. s1 અને s3 કેમ ઇક્વલ ન આપ્યા? એકચ્યુઅલી જોવા જાવ તો s1 ની વેલ્યુ 101 છે પણ s2 ની વેલ્યુ s3 ની વેલ્યુ 110 છે. એટલે પહેલી કન્ડિશન ચોક્કસ ટ્રુ થાય છે, ફોલ્સ થાય છે. કેમ? કારણ કે બે ઇન્સ્ટન્સ સ્ટુડન્ટ ના જ છે પણ બેની વેલ્યુ સરખી ન હોવાના કારણે અહીંથી ફોલ્સ થઈ જાય છે એટલે ટ્રુ સુધી પહોંચતું નથી. s1 અને s4 તો કે તો પહેલી કન્ડિશનમાં જ મેચ ન થાય. કેમ? તો કે s4 રહ્યો સ્ટુડન્ટ નો ઓબ્જેક્ટ છે અને s1 રહ્યો સ્ટુડન્ટ નો ઓબ્જેક્ટ છે એટલે ગિવન ઓબ્જેક્ટ જો સ્ટુડન્ટ નો ન હોય તો ફોલ્સ. ગિવન ઓબ્જેક્ટ સ્ટુડન્ટ નો હોય તો ચેક કરો રોલ નંબર સરખા છે, રોલ નંબર સરખા હોય તો રિટર્ન ટ્રુ, ન સરખા હોય તો રિટર્ન ફોલ્સ. અને એટલે જ તમે જુઓ અહીંયા તમને ટ્રુ રિટર્ન કરે છે કયા કેસમાં? જો બેનો ક્લાસ સરખો હોય અને બેની કન્ટેન્ટ સરખું હોય. તો તમે એવું કહી શકો equals function matches the content of the reference type in heap. કન્ટેન્ટ ચેક કરે, નહીં કે એનું લોકેશન ચેક કરવા જાય તો ફોલ્સ જ આપી દે. તમે જુઓ અહીંયા ડબલ ઇક્વલમાં તમે જાઓ તો એ તમને લોકેશન ચેક કરીને આપે છે, ઇક્વલ્સ તો કે કન્ટેન્ટ ચેક કરીને આપે છે. પણ તમારામાંથી કોઈને એવો વિચાર આવે કે સર મારે તો એવું ચેક કરવું છે કે બંને ક્લાસની વેલ્યુ, અહીંયા આપણે સ્ટુડન્ટ જ રાખીએ. નાઉ આઈ વોન્ટ ટુ ચેક વોટ? સી, નાઉ આઈ વોન્ટ ટુ ચેક કે બંને ઇક્વલ્સ છે કે નહીં. તો મને ખાલી એટલું જ બતાવે ટ્રુ ઓર ફોલ્સ. જરા ધ્યાન આપો. ઇક્વલ્સ ફંક્શન રિટર્ન કરે છે બુલિયન વેલ્યુ. ઇક્વલ્સ ફંક્શન રિટર્ન કરે છે બુલિયન વેલ્યુ. બુલિયનની પોસિબિલિટી બે જ હોય, આઈધર ટ્રુ ઓર ફોલ્સ. એ સિવાય બીજી કોઈ પોસિબિલિટી નથી. પણ ઘણા લોકોને એવો વિચાર આવે
કે સર મેં રોલ નંબર નાખ્યો 101 અને હું મને મેચ કરાવું છું 102 જોડે, તો મારે એ ચેક કરવું છે કે બે વચ્ચે અંતર કેટલું છે. એટલે કે મારે બુલિયન ટ્રુ ફોલ્સ નહીં, જો બે સરખા હોય તો મને બે વચ્ચેનું અંતર 0 આપજો. જો બે વચ્ચેનું અંતર 0 હોય તો મને ખબર પડી જશે કે બે એક જ જગ્યાએ છે. અને બે સરખા ન હોય એટલે કે પહેલો નંબર બીજા નંબર કરતા નાનો હોય, તો મને નેગેટિવમાં આઉટપુટ આપો કે -1 છે. અને માની લો પહેલો નંબર બીજા નંબર કરતા મોટો હોય એટલે કે માની લો 102 અને 101 હોય તો મને પોઝિટિવ ની અંદર વેલ્યુ આપો 1, એટલે મને ખબર પડે કે પહેલો નંબર રહ્યો બીજા નંબર કરતા મોટો છે. એટલે કે હવે વાત આવી કે બે ઓબ્જેક્ટની કમ્પેરિઝન. ખાસ ધ્યાન આપજો મિત્રો, બે ઓબ્જેક્ટની કમ્પેરિઝન એટલે કે સ્ટુડન્ટ S1 નામનો ઓબ્જેક્ટ છે, એમાં રોલ નંબર છે 101, સ્ટુડન્ટ S2 નામનો ઓબ્જેક્ટ છે એની અંદર રોલ નંબર 101, બેનો ડિફરન્સ 0 આવે તો બે ઇક્વલ છે. બેના ડિફરન્સ ની અંદર નેગેટિવ આવે. નેગેટિવ ક્યારે આવે તો કે માની લો S3 105 છે તો 101 105 કરું એટલે મને મળે વેલ્યુ -4. જો બેનો ડિફરન્સ નેગેટિવ આવે તો તમે એવું કહી શકો કે S1 રહ્યો એ S3 કરતા -4 લેસ ધેન છે, રાઈટ. એટલે મોર એક્યુરેસી ની વાત છે. માની લો S4 નામનો વેરિયેબલ છે જેની અંદર વેલ્યુ 99 છે, તો S1 ની વેલ્યુ S2 કરતા ગ્રેટર છે, રાઈટ. એટલે કમ્પેરિઝન આપણે કઈ કરી છે તો કે S1 ની S2 જોડે તો 0, S1 ની S3 જોડે તો -4, S1 ની S4 જોડે તો વેલ્યુ 2. એનો મતલબ એમ કે જો તમારો ઇનવોકિંગ ઓબ્જેક્ટ S1 જે છે એ બીજા ઓબ્જેક્ટ કરતા ઇક્વલ હોય તો 0 જ આવે. કેમ? કારણ કે હું માઇનસ સાઇન મૂકું છું. જરા જુઓ, માઇનસ સાઇન મૂકું એટલે શું થાય તો કે 101 માંથી 101 બાદ કરો વેલ્યુ 0. તમે પાછું ચેક કરો, 101 માંથી 105 બાદ કરો વેલ્યુ -4, 101 માંથી 99 બાદ કરો પોઝિટિવ, ધેટ ઇઝ 2. એનો મતલબ એમ કે કમ્પેરિઝન બિટવીન ટુ ઓપરેટર્સ, કમ્પેરિઝન બિટવીન ટુ ઓબ્જેક્ટ હું માઇનસ થી કરું તો મને એક્યુરેટ રિઝલ્ટ મળી શકે. તો એવું કોઈ ફંક્શન ખરું કે જે કમ્પેરિઝન બિટવીન એકચ્યુઅલ કમ્પેરિઝન બિટવીન બે ઓબ્જેક્ટ આપતું હોય તો કે હા, અને એ છે ધેટ ઇઝ કમ્પેર ટુ ફંક્શન. મિત્રો એક કમ્પેરેબલ નામના ઇન્ટરફેસમાં છે. આપણે ઇન્ટરફેસમાં એવું ભણ્યા હતા કે કમ્પેરેબલ લખીએ, ઇમ્પ્લિમેન્ટ્સ કમ્પેરેબલ એટલે એ એની પર્ટિક્યુલર મેથડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે, ફરજિયાત કરવી પડે. કઈ મેથડ ફરજિયાત ઇમ્પ્લિમેન્ટ કરવી પડે? એબ્સ્ટ્રેક્ટ ક્લાસ જેવું જ. ડિફરન્સ કેટલો તો કે આની અંદર બાય ડિફોલ્ટ બધું એબ્સ્ટ્રેક્ટ જ હોય. એટલે કઈ મેથડ આની ઇમ્પ્લિમેન્ટ કરવી પડે તો કે તમે એવું ન લખો તો જાવા કમ્પાઇલર તમને કહી દે. એટલે તમારે શું કરાય તો કે આને કમ્પાઇલ કરી જોવાય. તમે કમ્પાઇલ કરો એટલે જાવા કમ્પાઇલર જ તમને એરર આપશે. ચેક કરો, જાવા સી demo3.java, જાવા કમ્પાઇલર જ એરર આપી દીધી કે તમે મેથડ ઇમ્પ્લિમેન્ટ નથી કરી. કઈ મેથડ ઇમ્પ્લિમેન્ટ નથી કરી તો કે that is compare to ઓબ્જેક્ટ મેથડ તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરી. તો મારે શું કરવું પડે તો કે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. તો હું અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરું છું પબ્લિક ઇન્ટીજર કમ્પેર. મિત્રો અહીંયા આપણે ઓબ્જેક્ટ પાસ કરીશું, જે ઓબ્જેક્ટ આવે એને આપણે મેચ કરાવીશું. આપણે શું કરશું? સિમ્પલ, this dot roll number minus o dot roll number. હવે આપણે હમણાં જ જાણ્યું કે o ઓબ્જેક્ટ નો છે અને પાસ કર્યો છે સ્ટુડન્ટ નો ઓબ્જેક્ટ છે, એટલે મારે એને સ્ટુડન્ટમાં કાસ્ટ કરવું. જો હું સ્ટુડન્ટમાં કાસ્ટ કરું તો ડોટની પ્રાયોરિટી હાઈએસ્ટ છે. ડોટની પ્રાયોરિટી હાઈએસ્ટ હોવાને કારણે મારે અહીંયા પ્રાયોરિટીમાં બોર્ડ માસના રૂલ પ્રમાણે બ્રેકેટ મૂકવું પડે. હું બ્રેકેટ મૂકું તો આ પેલા રન થાય એટલે ઓ જે છે એ સ્ટુડન્ટમાં કન્વર્ટ થઈ જાય. એટલે જે ઓબ્જેક્ટ આપ્યો હોય એ ઓબ્જેક્ટનો રોલ નંબર અને કરંટ ઇન્સ્ટન્સનો રોલ નંબર બંને વચ્ચેનો ડિફરન્સ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. હવે તમે ચેક કરો s1 ડોટ ઇક્વલ્સ જે તમે લખતા હતા, હવે તમે અહીંયા લખો
S1 dot, that is S1 dot compare to S2. તો S1 અને S2 બંને સેમ છે, રાઈટ? બંને સેમ છે તો એ કમ્પેરિઝન ની અંદર મને 0 બતાવશે. હવે હું અહીંયા કોપી કરીને લખું છું and that is S1 dot compare to S3. તો S1 નાનો છે S3 કરતા, તો એ મને -9 બતાવશે. કેમ? કારણ કે S3 ની વેલ્યુ 110 છે. આપણે અહીંયા S4 ને પણ ચેક કરીએ. S4 ડિક્લેર કરી દઈએ. હું જો અહીંયા S4 ની વેલ્યુ આપી દઉં 99, રાઈટ, તો મને અહીંયા પોઝિટિવ આપશે. મેં શું કર્યું છે? દરેક વખતે S1 ને કમ્પેર કર્યો છે S2 જોડે, રાઈટ? I just need to compile demo3.java, java demo3. તમે જરા જુઓ, તમને તરત ખ્યાલ આવશે કે S1 અને S2 બંને ઇક્વલ છે એટલે ટ્રુ રિટર્ન કરે છે. S1 અને S3 ઇક્વલ નથી. આમ જોવા જાવ તો બે ઓબ્જેક્ટ સ્ટુડન્ટ ક્લાસના જ છે, પણ બેના રોલ નંબર સરખા નથી એટલે મને ફોલ્સ રિટર્ન કરે છે. S1 અને S2 નું કમ્પેરિઝન કરું છું કન્ટેન્ટ થી, તો S1 અને S2 ની બેનું ઇક્વલ કન્ટેન્ટ છે એટલે મને 0 રિટર્ન કરે છે. અને S1 અને S3 નું કન્ટેન્ટ જોવા જાવ તો 101 minus 110, it is -9, right? And S1 ને હું કમ્પેર કરું S4 થી તો it is positive, that is 2. પણ ઘણા લોકોને એવો વિચાર આવે કે સર માની લો કે મારી પાસે કોઈ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે અને એની અંદર કોઈ મારી પાસે રોલ નંબર છે જ નહીં, રાઈટ? ફંક્શન તો છે જ મારી પાસે કમ્પેર ટુ ને ઇક્વલ્સ. હવે કોઈ માની લો એવું કહેવા જાય કે મારે કમ્પેરિઝન કરવું છે, તો એ કેવી રીતે કરશે? એટલે કે માની લો મેં લખ્યો છે અહીંયા ઓબ્જેક્ટ સ્ટુડન્ટ std ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ. આ તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે, આની અંદર કોઈ રોલ નંબર છે જ નહીં. હવે એમાં કોઈ રોલ નંબર જ નથી ને હવે મારે એવું ચેક કરાવવું છે કે std થી શું હું કમ્પેર કરી શકું? હું જો એવું લખું std.compare to s2, તો મિત્રો યાદ રાખો જે ઇન્વોકિંગ ઓબ્જેક્ટ છે સેલ્ફ પોતાને બીજા જોડે કમ્પેર કરે છે. એટલે હું મારી જાતને બીજા જોડે કમ્પેર કરું છું, that is s1 compare to s2, right? So તમે એવું કહી શકો કે સચિન, s1 is a for example, Sachin is comparing himself with the brand Lara, right? કારણ તો કે std.invoke કરીને હું રન કરું છું અને std.compare to હું s2 પાસ કરું છું. તમે જુઓ આઉટપુટ ની અંદર મને ફોલ્સ બતાવશે. રીઝન તમે જાણો જ છો, કારણ કે એમાં વેલ્યુ જે આવશે that will be 100. હા, ફોલ્સ નહીં, સોરી, કમ્પેર ટુ મૂક્યું છે એટલે આમાં વેલ્યુ 0 જવાની અને વેલ્યુ 0 જવાની એટલે 101, પણ એક્ચ્યુઅલમાં જો મેં ઇક્વલ્સ મૂક્યો તો ફોલ્સ આવે, રાઈટ? પણ મારે આવું નથી કરવું. મારે તો એવું કરવું છે કે std ના ઓબ્જેક્ટ થી, એટલે કે આ સ્ટુડન્ટ ના ઓબ્જેક્ટ થી મારે s1 અને s2 ને કમ્પેર કરવા છે, જે ન્યૂઝ ચેનલ વાળા કરે છે કે કમ્પેરિઝન બિટવીન ધ ટુ ડિફરન્ટ પીપલ, રાઈટ? તો મારે બે ને કમ્પેર કરવા છે std ના ઓબ્જેક્ટ થી. મિત્રો તમારી પાસે તો ફંક્શન અત્યારે એવું છે કે જેની અંદર તમે એક જ પેરામીટર આપો છો, તમે બીજા ઓબ્જેક્ટ ને તો કમ્પેર કરી નથી શકતા, તમે સેલ્ફ ને બીજા હારે કરો છો, રાઈટ? કારણ કે અહીંયા બે પેરામીટર તો છે નહીં. તો કોઈ ઓપ્શન ખરું? તો કે હા, અને એના માટે જે આવે એને કહેવાય કમ્પેરેટર. મિત્રો કમ્પેરેબલ એટલે કમ્પેરિંગ હિમસેલ્ફ વિથ ધ અધર, અને કમ્પેરેટર એટલે કમ્પેરિંગ ધ ટુ ડિફરન્ટ ઓબ્જેક્ટ બાય અવરસેલ્વ્સ. એ java.util પેકેજમાં છે. તો તમે java.util.comparator ઇમ્પોર્ટ કરી શકો, કોમા કરીને કમ્પેરેટર મૂકી શકો. what is the difference between compare to and comparator, comparable and comparator? Comparator is allowing you to compare two different objects, the object o1 comma object o2. તમે બે ઓબ્જેક્ટ ને લઈને એને કમ્પેર કરી શકો. હવે તમારે this નથી લખવાનું. હવે તમારે શું લખવાનું રહે? તો કે તમારે અહીંયા લખવાનું રહે o2 નો જે રોલ નંબર છે એ બાદ થવો જોઈએ o1 ના રોલ નંબરમાં. એટલે comparison that we are doing is what? કે
ટુ ડિફરન્ટ ઓબ્જેક્ટ O1 અને O2, રાઈટ, અને એ ધેટ ઇઝ કમ્પેર ફંક્શન. તો મિત્રો અહીંયા એસટીડી થી મજાની વાત એ થઈ જાય કે કમ્પેર બિટવીન S2 સોરી S3 and S4. એટલે ટુ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ ને મારે કમ્પેર કરવા હોય ધેટ ઇઝ કમ્પેરેટર. તો હવે હું અહીંયા લખું છું જાવા ડેમો 3. જરા જુઓ ડિફરન્સ બિટવીન S3 and S4. S3 ની વેલ્યુ કેટલી છે 110, S4 ની 99. તો S3 is 11 bigger than the S4, રાઈટ. તો તમે એવું પણ કમ્પેરિઝન કરી શકો. તો કેટલા પ્રકારની કમ્પેરિઝન આવે? આજે આપણે કમ્પેરિઝન ઉપર લેક્ચર ભણ્યા. ડબલ ઇક્વલ, ઇક્વલ્સ, comparable. Comparable is doing what? It is matching the content with the provided value. If it match, then it returns 0. It's a difference between the two different values. If it is matches, then it returns the 0. It returns positive. It returns positive if invoking value. Invoking means the object which is called using the dot. Invoking value is bigger than the provided value, right? Else it returns negative values. What a comparator? Comparator is also matching the content, right? It is also matching the content, but it is comparing two different objects. Here you need to compare yourself with the other, and here people are comparing yourself with the other. So compare to is the self comparison, and this is the third party comparison of two different entities, and that is what the comparable and comparator. So we have started our journey from where? Double equal, equals, comparable ને comparator. મજાની વાત એ છે કે ડબલ ઇક્વલ એકમાત્ર એક એવો ઓપરેટર છે કે જે પ્રિમિટિવ સાથે યુઝ થાય, બાકીના ત્રણેય ઓબ્જેક્ટ માટે યુઝ થાય. Why? Because we are learning object oriented programming language. So that's it from my side.